નમસ્કાર, વેલકમ બેક. રેડિયો સિટી જોક સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. વેલેન્ટાઇન વીક પર વાત ચાલે છે ને કિશોર કાકા તો છે ને હવે તો કાકી પણ આવી ગયા છે સ્ટુડિયોમાં. કેમ છો કાકી? હેપી વેલેન્ટાઇન વીક. સેમ ટુ યુ ભાઈલું. ઉજવો છો કે નહીં? એટલે છે ને હવે હું મારી રીતે ઉજવું છું. તમારી રીતે એટલે કેવું? પરમ દિવસે રોઝ ડે ગયો ને, સોલિડ ઉજવ્યો. રોઝ ડે માં એવું તો શું ઉજવવાનું? અરે મને પૂછ, રોજ જ રોજ. આટલા તો ગામડામાં રોઝડા નહીં હોય. રોઝડા? નીલ ગાય નીલ ગાય. હવે વેલેન્ટાઇન માં નીલ ગાયને શું કામ વચ્ચે લાવો છો યાર અત્યારે? હા બોલ બોલ. ભાઈલું મેં શું કર્યું ખબર છે? રોઝ ડે ના દિવસે છે ને બધું રોઝ નું જ કર્યું. એટલે પણ કેવું? એટલે એની જાતને સવારની ચા ગુલાબ જળમાં બનાવી. એ તો કેવી લાગેલા? તો હું એ જ કહું છું. અરે મજા આવે, ક્રિએટિવિટી. ચાલ ચાલ, બ્રશ કર્યા પછી કોગળા ગુલાબ જળના. મેં ખાલી સૂતો તો ને 5 કિલો મારા પર ગુલાબ મૂક્યા. એની મને મરણ પથારી જેવું ડેકોરેશન કરેલું. પણ હવે રોઝ ડે તો ઉજવવાનો કે નહીં? તે આ રીતે ના ઉજવાયેલી. પૂછ આને પૂછ. ખાલી 20 રૂપિયાનું ગુલાબ આપવાનું હોય એ રીતે ઉજવાય. તું પૂછી જો આને. હા એટલે કાકી, કાકાની વાત સાચી છે, એવું જ હોય એમ. તો પછી આમને મને ગુલાબ આપવું જોઈએ ને. 20 રૂપિયાનું ગુલાબ લાયો તો પણ હું રિક્ષામાં ભૂલી ગયો. તો પછી તો કાકી ચીડાય જ ને યાર. ના ના, આ છે ને મારી સામે આવ્યા ને એટલું મસ્ત કંઈક બોલ્યા ને, મારો બધો ગુસ્સો જતો રહ્યો. બોલ. હા, શું બોલ્યા તમે? એટલે મેં કીધું કે હું ગુલાબ તો ભૂલી ગયો, પણ એક ગુલાબ ને હું ગુલાબ શું આપું? હા, ચલો છોડો બધું, ચલો હવે ખાઈ લો તમે બંને. શું લાવી છે? હા, ભાખરી ને ગુલકંદ. ભાખરી ગુલકન હોય? હજી પત્યું જ નહીં તારું. એની મને 7મી ફેબ્રુઆરી થી મેં ભાખરી ગુલકન જ ખાઉં છું. આને ચખાડ, આને ચખાડ. ના ના ના. તો ગીત વગાડ. હા હા હા. Only on Radio City.